વડોદરામાં બોટ પલટી 13 બાળકો સહિત 2 ટીચરના મોત. દુર્ઘટનાની તપાસ જિલ્લા મેજિસ્ટ્રેટને સોંપાઈ. 10 દિવસમાં રિપોર્ટ સુપરત કરાશે. 2 થી 3 હજુ લાપતા. વડોદરા શહેરના હરણી ખાતે આવેલા મોટના તળાવમાં મોટી દુર્ઘટના ઘટી છે. વડોદરાની ન્યૂ સનરાઈઝ સ્કૂલના 1 થી 5 ધોરણના બાળકોને મોટના તળાવની મુલાકાત લઈ ગયા, જ્યાં બોટિંગ દરમિયાન ક્ષમતા કરતાં વધુ બાળકોને બોટમાં બેસાડી તળાવનો રાઉન્ડ મરાવવામાં આવી રહ્યો હતો. જે દરમિયાન અચાનક બોટ પલટી મારી જતા 23 વિદ્યાર્થી અને 4 શિક્ષકો ડૂબ્યા હતા. ઘટનામાં કુલ 15 લોકોના મોત થયા છે, જેમાં 2 શિક્ષક અને 13 બાળક હોવાનું જાણવા મળેલ છે. જોકે ફાયર વિભાગ દ્વારા 10 બાળકો અને 2 શિક્ષકોને બચાવી લેવામાં આવેલ છે. અહેવાલ મુરજી ચૌધરી, બ્યુરો ચીફ, બનાસકાંઠા.